છત્રી નહીં મૂકતા ભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય, પપ્પાજીની જય, સર્વે સદગુરુ સ્વરૂપોની જય. આપ સર્વેને જાજા કરીને આજના મંગલ દિવસના જય સ્વામિનારાયણ. આપણે બધા જાણીએ છીએ કે દિનકરભાઈને હંમેશા છુપા જ રહેવું હોય છે. એટલે એમનું ગુણાતીત સ્વરૂપનું બિરુદ છે કે છત્રાયા થવા માંગતા જ ના હોય. એટલે એમણે એટલા બધા ઓકેઝનનું લિસ્ટ બનાવી દીધું કે આજે છે એની મહાપૂજા છે. પણ અંતરથી અમારા બધાના તમને 1 ઓક્ટોબરના આપના જન્મદિવસના 1 ઓક્ટોબર દિનકરભાઈનો જન્મદિવસ ગુણાતીત સ્વરૂપોનું એક ખાસ એમનું એક લક્ષણ છે કે કેમ કરીને છુપા રહેવું. એટલે છુપા રહેવા માટે દિનકર અંકલે બધા બહુ જ ઓકેઝનની લાઈન લગાવી દીધી કે જેને લીધે આપણે ભૂલાવામાં પડી જઈએ ને કદાચ ભૂલી જઈએ. પણ થેન્ક્સ પેલા બહેનને કે એમણે યાદ કરાવ્યું કે દિનકર અંકલ આપનો 1 ઓક્ટોબરે જન્મદિવસ છે અને એ જન્મદિવસમાં અમે બધા તમને જય સ્વામિનારાયણ પાય લાગણ સ અમારા સૌના આપને આપના જન્મદિવસે પાય લાગણ. આપણે બહુ જ નસીબદાર છીએ અને અમે લોકો ખાસ નસીબદાર છીએ કે વસીભાઈની આ મહાપૂજાનો અહીંયા લાભ મળ્યો અને આપ સર્વના દર્શન કરવાના મળ્યા. ભરતભાઈ, વસીભાઈ, દિનકરભાઈ સર્વેના દર્શન મળ્યા અને મહાપૂજા અદ્ભુત થઈ. બહુ જ આનંદ થઈ ગયો અંતરમાં કે વસીભાઈ જ્યારે મહાપૂજા કરાવે ત્યારે કોકના જ નસીબ હોય કે જેને આવી રીતે બેસવા મળે. એ અમને પણ એનો લાભ મળી ગયો. મહાપૂજા આપણે પૂજા કરીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ પોતપોતાના અંગત પૂજા આપણે કરીએ છીએ. આ મહાપૂજા છે. મહાપૂજા એ બધા જ સ્વામિનારાયણ મંદિરોમાં અર્થ, કામ, મોક્ષ માટે એટલે પોતાના પેલું જે આપણે એમ કે મહાપૂજાના અમુક ફિક્સ રૂપીઝ હોય કે ડોલર હોય ફિક્સ કરેલા દરેક મંદિરના, એ ત્યાં મોકલાવે ને એમ કે અમારી આટલી 100 મહાપૂજા કરાવજો કે 500 મહાપૂજા કરાવજો. એવી રીતે પોતાનું આ લોકનું કંઈ પણ મેળવવા માટે મંદિરોમાં મહાપૂજા વર્ષોથી થતી આવી. જ્યારે પપ્પાજી કાકાજીએ તારદેવમાં બહેનોનું જ્યારે શરૂ કર્યું ત્યારે 8 ઓગસ્ટ 1964 તે દિવસે પહેલે દિવસે આપણા હંસા દીદી પાસે કાકાજી અને પપ્પાજીએ એ મહાપૂજા શરૂ કરાવડાવી. ત્યારે આપણા પપ્પા દીદીના પિતાશ્રી એ સંતો સાથે દાદર મંદિરમાં મહાપૂજા કરવા માટે જતા અને મહાપૂજા બ્રાહ્મણ પોતે એટલે કરતા ને કરાવતા.
એ ભગવતરાય દવેને પપ્પાજી કાકાજીએ બોલાવ્યા અને કીધું કે યુ ટીચ મહાપૂજા ટુ દીદી, એટલે દીદીને એવી રીતે મહાપૂજા કરવાની રીત શીખવાડી. ને મહાપૂજાની શરૂઆત તારદેવની જે આપણી અક્ષરધામ કહેવાય આપણું, અને આપણા બધા માટેનું જે પરમ તીર્થ સ્થાન છે ત્યાંથી આ મહાપૂજાની શરૂઆત કાકાજી, પપ્પાજી અને સોનાબાએ હંસા દીદી પાસે કરાવી. એને 50 વર્ષ પૂરા થયા અને એ 50 વર્ષ પૂરા થયા એની આપણે બધાએ અહીંયા મહાપૂજા વિધિ કરી. એ કેટલા બધા આપણા બધાના ધન ભાગ્યની વાત છે. ને આ મહાપૂજા કાકાજી, પપ્પાજી અને સોનાબાએ એવી રીતે શરૂ કરાવી હતી કે જે સંબંધમાં આવે, એટલે દિનકરભાઈના સંબંધમાં આપણે બધા આવ્યા તો દિનકરભાઈ આપણા બધા માટે જે મહાપૂજા કરે એવી મહાપૂજાની શરૂઆત, કે તન, મન, ધન અને આત્માથી આપણે સૌ સંબંધમાં આવ્યા એ બધા જ સુખી થાય. એટલે એ એમ નહીં કે મારો દીકરો પરણે એટલે મહાપૂજા અને મને દીકરો મળે એટલે મહાપૂજા, એના માટે આ મહાપૂજા નહોતી શરૂ કરાવી, પણ આપણા આત્માના ઉત્થાન માટે, આપણા ગુણાતીત સમાજની જે આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરવાની, જે આખી આપણી ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરવાની, ગ્રહી હોય કે ત્યાગી, એની જે આખી વાત છે એનું ફાઉન્ડેશન આ મહાપૂજાથી કાકાજી, પપ્પાજી અને સોનાબાએ કરાવ્યું. એટલે એવી આ મહાપૂજા બહુ જ પ્રતાપી છે ને આપણે સૌએ કરી. આપણે સૌ આ મહાપૂજાની મૂર્તિ દિનકર અંકલની આપણે 1 ઓક્ટોબર નિમિત્તે જ આપણે બધા ઘરે લઈ જઈશું. એ જ રીતે આપણે આ મહાપૂજાને યાદ કરીશું. ને એમણે જે કહ્યું કે ટીવી જુઓ પછીના વચ્ચેનો ઇન્ટરવલ, એટલે લાઈફમાં પણ જે આપણા ઇન્ટરવલ્સ વચ્ચે આપણને મળતા હોય, થોડોક ટાઈમ જે મળતો હોય, કેમ કે આપણે જોબ કરવાની છે, આપણા છોકરા મોટા કરવાના છે, આપણે બધું જ કરવાનું છે, છતાં પણ ભગવાન માટેનો થોડો સમય કાઢીને, અને વડીલો માટે તો કાકા, પપ્પા અને સોનાબાની આજ્ઞા છે કે જેણે હવે નિવૃત્તિ સુધી પહોંચવા આવ્યા હોય તેમણે પોતાના કુટુંબ અને આખા આપણા સમાજ માટે, આપણો જે આ સમાજ છે અહીંયા શિકાગોનો, આપણા દિનકર અંકલનો જે કંઈ સમાજ છે એ સમાજના બધાની પુષ્ટિ થાય, બધાને એનાથી આત્માની દ્રષ્ટિએ આગળ જવાનું બળ મળે એવી પ્રાર્થના બધા વડીલોએ કરવાની. એટલે યંગસ્ટર્સથી થાય તે કરે, પણ વડીલો તો ખરેખર આપણા આખા સમાજ માટે સુરત ભાવ એ જ કાકાજીનો ગમતો. કાકાજીને નિર્દોષ ભાવ કે સુરત ભાવ એમાં પૂછીએ તો કાકાજી સુરત ભાવનું સ્વરૂપ કહેવાય. અને સુરત ભાવ એટલે જ પ્રાર્થના. એટલે બધાને માટે, અન્ય માટે, કોઈ બીમાર થયું, સાજું થયું તો એના માટે આપણે આપણા ઘરોમાં આવી મહાપૂજા કરીએ, એનાથી દિનકર અંકલ બહુ જ રાજી થશે. અને એમણે આ મહાપૂજાની ભેટ આપણને એટલે જ આપી છે. એટલે આપણે સર્વે એમનો જન્મદિવસ, એમની બર્થડે આપણે એકબીજા માટે સુરત ભાવ રાખીને, પ્રાર્થના કરીને, મહાપૂજા કરીને આપણે સૌ ઉજવીએ. અને એવું અમને બળ, બુદ્ધિને પ્રેરણા મળે એવી દિનકર અંકલને, ભરતભાઈને, વશીભાઈના ચરણે પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.